તો રાજુલા સુપેડી ગામે મંદિરના વિવાદનો અંત આવ્યો છે। સુપ્રસિદ્ધ મનોહર મંદિરના વિવાદનો અંત આવ્યો છે। મંદિરમાં વર્ષોથી ચાલતા ફ્રી મનોરથ કાર્ય પર પ્રતિબંધ મુકાયો હતો અને ક્ષેત્રવાટી પ્રશાસનની મંજૂરી લેવાનો પ્રશાસને નિર્ણય લીધો હતો। પ્રશાસન હસ્તક્ષેપ કરતા ભાવિક ભક્તમાં ભારે રોષ જોવા મળ્યો છે। બે ભક્તો દ્વારા મંદિરના પટાંગણમાં અન્ન જળનો ત્યાગ કર્યો। ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સમજાવવા પહોંચ્યા હતા। જિલ્લા પ્રમુખ દ્વારા લેખિતમાં ભક્તોની માંગણી સ્વીકારી છે। બોલો સનાતન ધર્મની જે સનાતન ધર્મ માટે જે આજ 65 કલાકથી આજે આમરણત ઉપવાસ ઉપર જે ભગવાનના અનન્ય આશ્રિતો જે બે ભાઈઓ બેઠા હતા એમને આજે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મળી ગયા। એટલે એમની જે ઈચ્છા હતી એ રાજકોટથી જે અલ્પેશભાઈ પધાર્યા, પછી ઉપલેટાથી રવિભાઈ પધાર્યા, ધોરાજીથી હરકિશનભાઈ પધાર્યા, વિશેષ ધોરાજીથી જે ભાજપ પરિવાર પધાર્યો અને એમના સમૂહ બધાના નિર્ણય પ્રમાણે આજે આ આમરણત જે કંઈ હતું, જે કાંઈ જલ અને અન્નનો ત્યાગ કરી અને 65 કલાકથી આજે બેઠા હતા, તો સરસ મજાના ભગવાનની કૃપા ગણશી અમે કે સનાતન ધર્મનો જ્યારે વિજય થઈ રહ્યો છે, ભારત એક રાષ્ટ્રગુરુ તરફ જઈ રહ્યો છે, ત્યારે જે સરકારની સારી ભાવના છે એમના માટે અમને સંતોને ખૂબ આનંદ આવ્યો છે કે આ સરકાર ખૂબ ધર્મને આગળ લેવા માગે છે। તો એ માટે એને આજ જે ઘટતું હતું, અમારી જે ઈચ્છા હતી એ પૂર્ણ કરી છે। તો સમસ્ત એ જે ભાજપ કાર્યકરો છે બધાનો અમે દિલથી સંતો આશીર્વાદ રૂપે સર ધન્યવાદ માનીએ છીએ। અને વિશેષ જ્યારે પણ ધર્મ કાર્યમાં જરૂર પડે ત્યારે આવી રીતે ધર્મ કાર્યને આગળ વધારો એવી અમારી ભાવના છે। જે મુદ્દા હતા તે સ્વીકારવામાં આવ્યા છે તમારા? જી અમારે જે અલ્પેશભાઈને વાત થઈ છે એ રીતે કાલે 11 વાગે અમને એ લેખિતમાં જે અમારા ધર્મના સનાતન ધર્મના મુદ્દા હતા કે અંદર જે સનાતન ધર્મનું જે કંઈ પૂજાપાઠ સેવા હાલે છે એ જ અમારા મુદ્દા હતા, વિશેષ કોઈ મુદ્દા નહોતા। એ રીતે એમને લેખિતમાં કાલે 11 વાગે આપવાનું સરસ મજાનું વચન આપેલું।